નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો. તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને. તો આઈએમડી હવામાન અપડેટ્સ. મિત્રો, આઈએમડી મુજબ દેશમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. ઉત્તર ભારતના રાજ્યોમાં હીટ વેવ ચાલી રહી છે. કેટલાક રાજ્યોમાં વરસાદ થયો છે અને આવું રવિવારે એટલે કે આજે પણ જોવા મળશે. મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઉત્તર કર્ણાટકમાં તોફાન આવી શકે છે. ઉત્તર પૂર્વ ભારતમાં હળવો વરસાદ પડી શકે છે અને આગામી 24 કલાકમાં અરુણાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, એચપી અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી. મિત્રો, અંબાલાલ પટેલની આગાહી અનુસાર 24 થી 27 એપ્રિલ વચ્ચે ગરમી વધી શકે છે. મે મહિનામાં ફરી કમોસમી વરસાદ પડી શકે છે. 10 થી લઈને 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદની સંભાવના છે. 20 મે બાદ ફરી ગરમીમાં વધારો થશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જઈ શકે છે. આવનાર 20 દિવસોમાં ગુજરાતીઓ માટે ભારે ગરમી અને કમોસમી વરસાદ આ બંનેને સહન કરવાનો વારો આવવાનો છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કેરીની આવક બજાર વધી. મિત્રો, ફળોનો રાજા કેરીનું બજારમાં સારા એવા પ્રમાણમાં આગમન શરૂ થઈ ગયું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતની કેરી બજારમાં આવતા ભાવમાં ઘટાડો નોંધાયો છે. બદામ, સુંદરી, પાયરી જાતની કેરી ₹200 પ્રતિ કિલોએ વેચાઈ રહી છે. હાફૂસ કેરી 350 થી 400 ડઝન વેચાઈ રહી છે, જ્યારે કેસર કેરી 1500 થી 1800 રૂપિયા 10 કિલોએ વેચાઈ રહી છે. તલાળા અને ઉના અને ગીરની કેસર કેરીના માંગ વધુ જોવા મળી રહી છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીના વેપારીઓથી ઉભરાયું છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરમીથી રાહતના સમાચાર. હવામાન વિભાગની આગાહી મુજબ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટતા ગરમી ઘટી છે. આગાહી અનુસાર આવનાર 2 દિવસ તાપમાનમાં ઘટાડો નોંધાશે. 2 દિવસ પછી 3 ડિગ્રી જેટલું તાપમાન વધશે, તેથી ફરી ગરમીમાં વધારો થવાની સંભાવનાઓ છે. છેલ્લા 3 દિવસોમાં અમદાવાદ શહેરમાં 4.6 ડિગ્રી પારો ગગડ્યો હતો. વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ 39.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટ્રેન મુસાફરો માટે ખુશ ખબર. મિત્રો, આ વર્ષે ઉનાળામાં યાત્રીઓની માંગમાં અંદાજે વૃદ્ધિ થવાની શક્યતાને જોતા રેલ મંત્રાલયે મોટા ભાગની ટ્રેનોની સંખ્યામાં 43% વધારો કર્યો છે. તેનાથી મોટા ભાગના યાત્રીઓને પોતાના સ્થળ સુધી યોગ્ય રીતે પહોંચાડવામાં મદદ મળશે. રેલવે કર્મચારીઓ સિઝનલ ટ્રેનોના રેકોર્ડ 9111 ફેરાનું સંચાલન કરવા જઈ રહી છે અને ટ્રેનોના ફેરાની સંખ્યામાં 2742નો વધારો કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગરમીમાં ઘટાડો નોંધાયો છે, તેમજ મોટા ભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થતાં ગરમીમાં રાહત જોવા મળી છે. હજી 2 દિવસ તાપમાનમાં ઘટાડો નોંધાશે અને 2 દિવસ બાદ 3 ડિગ્રી જેટલું તાપમાન વધતા ગરમીમાં વધારો થશે. મિત્રો, રાજ્યના મોટા ભાગના શહેરોમાં છેલ્લા 3 દિવસથી તાપમાનમાં પારો ગગડતા લોકોએ રાહત અનુભવી હતી. અમદાવાદ શહેરમાં 3 દિવસમાં 4.6 ડિગ્રી પારો ગગડ્યો હતો અને શનિવારે મહત્તમ તાપમાન 27.6 ડિગ્રી નોંધાયું હતું. મિત્રો, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે કે રાજ્યભરમાં તાપમાનનો પારો ઊંચકાશે અને 26મી સુધીમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી જશે. હવામાન વિભાગ દ્વારા સંકેતો આપવામાં આવ્યા છે. તેમજ ગુજરાતમાં 3 દિવસ અગાઉ કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. હવે તાપમાનનો પારો ગગડતા તેમજ ઠંડો પવન ફૂંકાતા લોકોએ રાહત અનુભવી છે. મિત્રો, હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે આ વખતે ગરમી 10 વર્ષનો રેકોર્ડ તોડશે. જોકે ગરમી તેના રેકોર્ડ તોડે તે પહેલા જ એકાએક ગુજરાતનું વાતાવરણ પલટાયું છે. કાળઝાળ ગરમી વચ્ચે કુદરતે નવું રૂપ બતાવ્યું છે. રાજ્યમાં પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે અને મિત્રો છેલ્લા દિવસમાં 3 ડિગ્રી ઘટી રાજ્યનું તાપમાન 38 ડિગ્રી નોંધાયું છે. મિત્રો, સૌથી વધુ 39.4 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું હતું.
તો મિત્રો અમદાવાદમાં 37.6 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 37.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી 2 દિવસ બાદ તાપમાનમાં ક્રમશઃ વધારો થવાની શક્યતા છે. જોકે મિત્રો બીજી તરફ અરબ સાગર ગરમ થવાને લઈ અરબ સાગરનો ભેજ પર ઉનાળામાં પશ્ચિમ ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ચક્રાવતો લઈને આવશે. ત્યારે મે માસમાં ફરી આંધી વંટોળ સાથે કમોસમી વરસાદની આગાહી અપાઈ છે. મિત્રો અંબાલાલ પટેલે આવામાં આગાહી કરી દીધી છે અને રાજ્યમાં 24 એપ્રિલથી 27 એપ્રિલ સુધી ગરમી વધશે અને તે બાદ 4 મે સુધી ગરમી ઓછી રહેવાની આગાહી કરાઈ છે. જે બાદ 4 મે બાદ ફરી ગરમીમાં વધારો જોવા મળશે. હવામાન નિષ્ણાંતો દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરી છે. રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. તેવામાં 24 થી 27 એપ્રિલ વચ્ચે ગરમી વધવાની આગાહી કરાઈ છે. તો બીજી બાજુ રાજ્યમાં મે મહિનામાં ફરી કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. મિત્રો અંબાલાલ પટેલની આગાહી મુજબ 10 થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10 થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઈ છે. આમ રાજ્યમાં આવનાર 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ એક અઠવાડિયું ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી. સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ઘટી શકે છે. ભારતમાં હીટવેવ કે અત્યંત તીવ્ર ગરમી મે મહિનામાં જોવા મળે છે. હવે તે માર્ચ મહિનાના અંતથી હીટવેવની સ્થિતિ શરૂ થઈ ગઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થોડા વાદળો જોવા મળી શકે છે, પરંતુ તેનાથી તાપમાનમાં કોઈ ઘટાડો નહીં આવે. મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું હતું કે 27 એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી 43 ડિગ્રી ઉપર જવાની શક્યતા છે. જોકે મિત્રો 10 થી 12 મેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે. આકરી ગરમી વચ્ચે ચોમાસું સારું જવાની આગાહી કરવામાં આવી છે, જે ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર છે. આગાહી મુજબ આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ સારું રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું ખૂબ સારું રહેવાનું છે અને દેશમાં 104 થી 110% વરસાદ નોંધાશે. દેશમાં સરેરાશ 89 સેમી વરસાદ પડી શકે છે. 4 મહિનાના ચોમાસામાં સરેરાશ 667.8 mm વરસાદ નોંધાવાની શક્યતા છે. દેશમાં ચોમાસું 1 જૂન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે, તો ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાય તેવી આશંકા છે. મિત્રો અલ નીનોની અસર કરતાં ચોમાસું સારું રહેશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજકોટવાસીઓ માટે સારા સમાચાર. મિત્રો મે મહિનાથી રાજકોટને નવી 100 CNG બસો મળશે, જેમાં તબક્કાવાર જૂની ડીઝલની સીટી બદલીને નવી બસો દોડશે. જૂની 52 બસો ધુમાડા કરતી ડીઝલવાળી સિટી બસો હતી. હવે રાજકોટના લોકોને આવી બસોમાં મુસાફરી કરવી નહીં પડે. જણાવી દઈએ કે સરકાર પાસે ઇલેક્ટ્રિક અને CNG બસની માંગ કરવામાં આવી હતી, તેથી સરકાર હાલ 100 CNG બસ આપવાની છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અહીંયાથી મળશે 10 લાખ રૂપિયાનો લાભ. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે રાહતના સમાચાર આપ્યા છે. હવે તે જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ તરીકે આપશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયા સુધી સહાય આપવામાં આવતી હતી, તે હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો 60 લાખ ખેડૂતો માટે ખુશ ખબર. મિત્રો ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બાગાયતી વિભાગમાં સરકારી સબસિડી યોજના માટેનું પોર્ટલ 12 માર્ચથી શરૂ થઈ ગયું છે. ખેડૂતોએ અહીં અરજી કર્યા બાદ સરકાર તમારી અરજીને મંજૂર કરે છે અને સહાયનો લાભ આપે છે. મિત્રો આ પોર્ટલ લગભગ 11 મેના રોજ બંધ થઈ જશે અને ગુજરાતના 60 લાખ ખેડૂતો માટે સહાયનો લાભ લેવાની ઉજ્જવળ તક છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પ્રજ્વાલા PNG ગેસ મફત. મિત્રો ઘરગથ્થુ ઈંધણમાં LPGની જગ્યાએ PNGમાં રાહતનો પટારો ખુલવાનો છે, જેમાં ગરીબોને PNG કનેક્શન નિઃશુલ્ક આપી બાદમાં ગેસ ઉપર સબસિડી આપવા પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે
કમર કસે છે. આ યોજના ઉજ્જવલા યોજનાના તર્જ ઉપર રહેશે અને તેનું નામ પ્રજ્વલા યોજના રાખવાનું પણ વિચારણા હેઠળ છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યુવાનોને 1 લાખ રૂપિયા ખાતામાં. મિત્રો આજે ગાઝિયાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અમે નક્કી કર્યું છે કે ઉત્તર પ્રદેશના તમામ સ્નાતકો અને ડિપ્લોમા ધારકોને એપ્રેન્ટિસશીપનો અધિકાર આપીશું. ત્યાં તાલીમ આપવામાં આવશે અને અમે યુવાનોના ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા જમા કરીશું અને અમે કરોડો યુવાનોને આ અધિકાર આપી રહ્યા છે. અમે પેપર લીક માટે પણ નવો કાયદો બનાવીશું. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.